સ્ટોક્સની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે ઘણા બધા પરિણામો આવતા જોવા મળ્યા છે અને મોટેભાગના વાયદા બજારની કંપનીઓના પરિણામો છે. આજે શું સૌથી પહેલાં આઈશર મોટર્સ પર નજર પડી રહી છે. ખૂબ સારા પરિણામો આવ્યા છે. પ્રોફિટ 20% જેટલો વધ્યો છે. આવકની અંદર 10%નો વધારો છે. એબિટા 14% જેટલા વધ્યા છે અને માર્જિન 25.6%થી વધીને 26.5% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે આપણે ઓટો સેક્ટરની અંદર એક માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોઈ રહ્યા છે એ અહીંયા આપણને આગળ વધતું દેખાયું છે. એટલે આઈશર મોટર્સ આજના દિવસે ખાસ ફોકસમાં રાખજો. બીજી તરફ તમને જેફરીઝ તરફથી અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. મેન્ટેન કર્યું છે બાયનું રેટિંગ તેમણે અને ટાર્ગેટ એમણે 6000થી ઘટાડીને 5500ના કરી નાખ્યા છે. એમણે કહ્યું છે કે રિસન્ટ વીકનેસ જે હમણાં રોયલ એનફિલ્ડના વોલ્યુમની અંદર જોવા મળી છે એની થોડીક ચિંતા છે અને તેમણે FY 25-27ના EPS એસ્ટિમેટ છે લગભગ 2 થી 4% જેટલા કાપ્યા છે. પરંતુ ઓવરઓલ એક પરિણામ અત્યારે આપણને સારા જોવા મળી રહ્યા છે. જોકે અહીંયાથી હવે જે આવનારા પરિણામો છે એને લઈને થોડીક ચિંતા હોઈ શકે છે. આ ઉપરાંત બાયોકોનના પરિણામો આવ્યા. જુઓ ખૂબ સારા પરિણામો છે. પ્રોફિટ અહીંયાથી લગભગ આપણને 659 કરોડ પર પહોંચતો જોવા મળ્યો. માત્ર 151 કરોડનું અનુમાન હતું, પરંતુ આમાં જે અધર ઇન્કમ છે એ ખાસી એવી વધતી દેખાય છે. એને કારણે આ પ્રોફિટની અંદર આટલો મોટો ઉછાળો છે. બીજી તરફ જે કંપનીની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ છે એ તો માત્ર નજીવી જ આપણને વધતી જોવા મળી છે. એબિટા અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે અને માર્જિન 20.9%થી ઘટીને 18.1% પર જોવા મળ્યા છે. પરંતુ અધર ઇન્કમ જે છે એમાં ખાસો એક બહુ મોટો ઉછાળો છે. એને લઈને તમને પ્રોફિટ અહીંયાથી સારો દેખાઈ રહ્યો છે, પરંતુ ઓપરેશનલ લેવલ પર કંપનીની અંદર હજી પણ થોડીક ચિંતાઓ છે. એટલે બાયોકોનમાં આજે આપણને ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખૂબ નબળા પરિણામો અહીંયાથી આપણને જોવા મળ્યા છે. એ કંપનીએ ખાસ કરીને એક એક્સેપ્શનલ લોસ છે 311 કરોડનો એ નોંધાવ્યો છે. એને કારણે નફો અહીંયાથી 61% જેટલો ઘટતો જોવા મળ્યો છે. અહીંયા 431 કરોડનું અનુમાન હતું, સામે સીધો 81 કરોડ પર છે. એટલે જો આપણે એક્સેપ્શનલ લોસને બાદ કરી નાખીએ તો મોટે ભાગે આપણને અહીંયાથી તો પણ આપણને નફો જે છે એ થોડો જે અનુમાન છે એનાથી નીચો આવતો દેખાઈ રહ્યો છે. રેવન્યુ જુઓ 2% જેટલી ઘટતી દેખાય છે. જોકે એબિટા અહીંયાથી 34% ચોક્કસથી વધ્યા છે અને માર્જિન એક્ઝેક્ટ ઇનલાઇન આવતા જોવા મળ્યા છે. 9.3%નું અનુમાન હતું ને એટલા જ માર્જિન આપણને આવતા જોવા મળ્યા છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ કંપનીનું સારું છે, પરંતુ આજે એક વારની મોટી ખોટ થઈ છે એને લઈને અહીંયાથી નફા પર આપણને અસર જોવા મળી છે. જોકે બ્રોકરેજનું કહેવું છે Q1 અર્નિંગની અંદર એમના જે મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે અહીંયાથી Q1 અર્નિંગમાં એમનું જે અનુમાન હતું એનાથી એબિટા ઓછા જોવા મળ્યા છે. રેવન્યુ જે એમણે અનુમાન કર્યું હતું એનાથી થોડી વધારે આવતી જોવા મળી છે. એટલા માટે તેઓ અહીંયાથી અંડરવેટ કોલ આપી રહ્યા છે ને 110ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે સેલ પર એક નજર રાખજો. આજના દિવસે આપણને અહીંયા ઘટાડો આવતો જોવા મળી શકે છે. આ ઉપરાંત અસ્ટ્રાલના નંબર આવ્યા અને સારા નંબર છે ઓલમોસ્ટ, એટલે બહુ વધારે પડતા ખરાબ નથી. નફો જુઓ એક 0.5% જેટલો વધ્યો છે. રેવન્યુ ગ્રોથ અહીંયા 7-8%નો જોવા મળ્યો છે. એબિટા ગ્રોથ 6%નો છે. માર્જિન 15.7% પર હતા, 15.5% પર રહેતા જોવા મળ્યા છે. વધારે ખરાબ પરિણામો નથી, પરંતુ જો કદાચ આજે બજારની અંદર આપણને ઉપરના સ્તરેથી કોઈ ઘટાડો આવતો જોવા મળે તો અસ્ટ્રાલમાં થોડી ઘણી નરમાશ આવતી જોવા મળી શકે છે. બાકી અહીંયા પરિણામો એ આપણને કોઈ બહુ વધારે ચિંતાજનક નથી લાગી રહ્યા. બીજી તરફ કોન્કોરના પરિણામો આવ્યા અને અહીંયા સારા પરિણામો છે. પ્રોફિટ અહીંયાથી 6% જેટલો વધ્યો છે. રેવન્યુ 10% જેટલી વધી છે. એબિટા 11% જેટલા વધ્યા છે અને માર્જિન અહીંયાથી ખાસ કરીને 20.6%થી વધીને 21% પર રહેતા જોવા મળ્યા છે. એટલે માર્જિનની અંદર પણ સ્લાઇટલી વધારો છે. બહુ મોટો ગ્રોથ નથી આવ્યો. થોડો ઘણો આપણને યર ઓન યર બેઝિસ પર ગ્રોથ કોન્કોરના પરિણામોની અંદર આવતો જોવા મળ્યો છે. પોઝિટિવ છે, પરંતુ અહીંયા ખાસ કરીને એક્ઝિમ વોલ્યુમનો આંકડો કેવો રહે છે એના પર એક બહુ મોટો દારોમદાર રહેશે કે આજે સ્ટોકની અંદર કેવી આપણને તેજી જોવા મળી શકે છે. બીજી તરફ LICના પરિણામ આવતા જોવા મળ્યા. સારા પરિણામો છે. જો ટોટલ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવલન્ટ છે એટલે કે ટોટલ APE ગ્રોથ અહીંયાથી 30.7% જેટલો વધતો આપણને જોવા મળ્યો છે. જોકે આંકડો અનુમાનથી થોડો ઓછો છે. રિટેલ APE છે એ પણ 19.2% જેટલા વધતા જોવા મળ્યા છે. જોકે આજે 6747નો આંકડો છે એ પણ અનુમાનથી ઓછો છે. બીજી તરફ તમને VNB ની અંદર 44%નો વધારો જોવા મળ્યો છે. એ આંકડો પણ અહીંયાથી આપણને અનુમાનથી થોડો ઓછો જોવા મળી રહ્યો છે. 1876 કરોડનું અનુમાન હતું, સામે 1610 કરોડ પર આવતો જોવા મળ્યો
મળી રહ્યો છે અને VNB માર્જિન અહીંયાથી વધ્યા છે, પરંતુ 15.1% અનુમાન સામે માત્ર 13.9% પર રહ્યા છે, એટલે થોડુંક પરફોર્મન્સ અહીંયા અપેક્ષા જેટલું સારું નથી આવ્યું અને ન્યૂ બિઝનેસ પ્રીમિયમ અહીંયાથી 24% જેટલા વધતા જોવા મળ્યા છે અને આ આંકડો જે છે તે આપણને અનુમાન કરતાં સારો જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ પરિણામો કમ્પેરેટિવલી આપણને સારા જોવા મળી રહ્યા છે, એમાં ચિંતા નથી, પરંતુ અનુમાનની સામે થોડાક નબળા પરિણામો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. LIC પોઝિટિવ મોમેન્ટમ આપણે અપેક્ષિત રાખી શકીએ છીએ. અને મારા તરફથી આજે છેલ્લો સ્ટોક કોચિન શિપયાર્ડનો સારા પરિણામો છે. 76% જેટલો આપણને પ્રોફિટ વધતો જોવા મળ્યો છે. રેવન્યુ અહીંયાથી 61% જેટલી વધતી જોવા મળી છે. એબિટા 78 કરોડ પર હતો, એની સામે 177 કરોડ પર જોવા મળ્યો છે અને માર્જિન 16.5%થી વધીને 23% પર રહ્યા છે. હવે જો ગઈકાલે આપણે ઘણા બધા પરિણામો જોયા હતા PSU કંપનીઓમાં, RVNL છે કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ છે, એ બધાની અંદર પરિણામો નબળા હતા, એટલે અત્યાર સુધીનું જે પરફોર્મન્સ છે પરફોર્મન્સને એ બધા સ્ટોક મેચ નહોતા કરતા અને એટલા માટે ગઈકાલે આપણને આ બધા સ્ટોકની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો હતો. પરંતુ એની સામે કોચિન શિપયાર્ડના પરિણામો સારા છે. અહીંયા આજે આપણને એક સારું એવું ઓપનિંગ જોવા મળી શકે છે, એટલે આના પર એક ધ્યાન રાખજો. પરંતુ આઈશર મોટર્સ, બાયોકોન, સેલ, આ 3 પર નજર રાખજો. બાયોકોન અને સેલમાં આજના દિવસે આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ છે, ઘણા બધા PSU કંપનીઓના પણ પરિણામ આવ્યા છે. કયા સ્ટોક્સ પર આજે ખાસ નજર રાખીશું? જે ઘણું લાંબુ લિસ્ટ છે નીરજ, અને હું શરૂઆત HBL પાવર સાથે જ કરીશ, કારણ કે અહીંયા જે રીતે આપણને પરિણામ આવતા દેખાય છે દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે અને સ્ટોક પોઝિટિવ રિએક્શન કરી શકે છે. 54% કંપનીનો નફો આપણને વધતો દેખાયો છે અને જે 52 કરોડ પર હતો તે વધીને 80 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 11.3%નો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટા ખાસ 41% આપણને વધતા દેખાયા છે અને માર્જિન 16.7%થી ખાસા એવા સુધરી અને 21.2% પર આવતા દેખાયા છે. તો એક સારા નંબર્સ છે. તો HBL પાવરનું કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનું છે. અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે, વાત કરી લઈએ નફાની તો 21% કંપનીનો નફો આપણને વધતો દેખાયો છે, 526 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 15% વધારો આપણને જોવા મળતો દેખાયો છે અને 4727 કરોડની આસપાસ આવક કંપનીને પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સારા છે. 15.5% કંપનીના એબિટા વધતા દેખાયા છે અને માર્જિન 17.6% પર હતા, ત્યાંથી 17.7% પર સુધરતા દેખાયા છે. તો એક 10 બેઝિસ પોઈન્ટ્સનો વધારો જે છે તે આપણને થતો દેખાયો છે માર્જિનમાં ખાસ કરીને. તો દરેક ફ્રન્ટે એક સારા પરિણામ અહીંયા પણ આવતા દેખાયા છે. આ સ્ટોક પર નજરમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, ખાસ કરીને JSPL પર નજર કરી લઈએ તો સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. સેલ રેટિંગ તેમણે કર્યું છે અને લક્ષ્યાંક 315 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q1 FY25 જે છે તે અનુમાન કરતા વોલ્યુમ્સ અને ટેરિફ આ બંનેના ફ્રન્ટ પર અનુમાન કરતા નંબર્સ જે છે તે આપણને નબળા રહેતા દેખાય છે, એને કારણે તેઓ સેલ કોલ આપી રહ્યા છે. ખાસ ફોકસ JSPL પર રાખવાનું રહેશે આજે. નેક્સ્ટ કાઉન્ટર JB કેમિકલ્સની વાત કરી લઈએ તો અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. પ્રોફિટ 24.2%નો વધારો દર્શાવી રહ્યું છે. આવકની વાત કરી લઈએ તો ત્યાં 12.1%નો વધારો છે અને લગભગ 1004 કરોડની આસપાસ કંપનીની આવક વધીને આવતી દેખાય છે. એબિટાના ફ્રન્ટ પર 20% કંપનીના એબિટા વધ્યા છે અને 280 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જે 25.9% પર હતા તેની સામે સુધરી અને 27.9% પર આપણને આવતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા પરિણામ છે. કેમિકલ કાઉન્ટરમાંથી હજી એક JB કેમિકલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા એક સારા પરિણામનું રિએક્શન આપણને સ્ટોક બતાવશે. ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા મિશ્ર પરિણામ આવતા દેખાયા છે. પ્રોફિટ કંપનીનો 9.1% ઘટ્યો છે અને 1466 કરોડની આસપાસ પહોંચ્યો દેખાયો છે. સામે આવકમાં જુઓ 17.1%નો વધારો, 17.7%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે. એબિટા 5.9% વધ્યા છે કંપનીના ખાસ કરીને. અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં થોડું ઘણું દબાણ છે. 51.4% પર હતા માર્જિન, જેની સામે 46.3% પર આપણને આવતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે. ઓઇલ ઇન્ડિયા આજે ફોકસમાં રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. રિયલ્ટીમાંથી શોભાના કાઉન્ટર પર નજર કરી લઈએ તો અહીંયા દરેક ફ્રન્ટે એક નબળા પરિણામ છે. પ્રોફિટ કંપનીનો 49.2% ઘટ્યો છે. આવકની વાત કરી લઈએ તો ત્યાં 29% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ ખરાબ આવતા દેખાયા છે. 14.7% કંપનીના એબિટા ઘટ્યા છે અને 55 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જ્યારે માર્જિન થોડા ઘણા સુધર્યા છે. જે 7.2% પર હતા ત્યાંથી સુધરી અને 8.7% પર રહેતા દેખાયા છે. તો એક શોભાના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. એક મિશ્ર પરિણામ છે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે.
ઇરકોન ઇન્ટરનેશનલ ગઈકાલે આપણે જોયું હતું આરવીએનએલના પરિણામ આવ્યા હતા, આજે ઇરકોનના પરિણામ આવ્યા છે. તો રેલવે કાઉન્ટર આજે ફોકસમાં રહેતું જોવા મળશે. પ્રોફિટ અહીંયા વાત કરી લઈએ તો 19.5% વધ્યું છે, પણ સામે આવકમાં 17.2% ઘટાડો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નબળા નંબર્સ છે. કંપનીના 1.9% એબિટા જે છે તે ઘટ્યા છે. 255 કરોડ પર હતા, ત્યાંથી ઘટી અને 250 કરોડની આસપાસ પહોંચ્યા છે. માર્જિન 9.2%થી સુધરી અને 11% પર રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ ઇરકોન પણ ઇન્ટરનેશનલના આવ્યા છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં શાલીમાર પેઇન્ટ્સ છે, સંધા ટેકનોલોજીસ છે, સાથે જ વાટેક વાબાગના કાઉન્ટર છે, એના પરિણામ આવ્યા હતા. તો આ બધા કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે એના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શન જેમાં જોવા મળી શકે છે એમાં નઝારા ટેકનું કાઉન્ટર આજે દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે કંપનીએ યુકે સ્થિત જે ફ્યુઝબોક્સ છે, ફ્યુઝબોક્સ ગેમ્સનું ખાસ કરીને અધિગ્રહણ કર્યું છે અને 228 કરોડમાં આ કંપનીનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. ફ્યુઝબોક્સ જે છે તે સ્ટોરી આધારિત ગેમ્સ બનાવવા માટે જાણીતી કંપની છે અને આ ફ્યુઝબોક્સ ટીમ ગ્લોબલ આઈપી આધારિત ગેમ બિઝનેસ માટે કાર્ય કરશે. તો એક આજે અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને કારણે નઝારા ટેકનું કાઉન્ટર આજે અહીંયા ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી, આજે ન્યૂઝનું રિએક્શન પણ પોઝિટિવ સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે અહીંયા પણ. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી નીરજ.